તો આપણે નવું ચેપ્ટર જોવાનું છે ત્રિકોણની એકરૂપતા. બરાબર? ત્રિકોણની એકરૂપતા કેવો મતલબ કોંગruent ટ્રાયેંગલ. બરાબર છે? એ ચેપ્ટર આપણે શું કરવાનું છે? જોવાનું છે. બરાબર? કોંગruence ઓફ ટ્રાયેંગલ. તો આ ચેપ્ટર ની અંદર શું આવે છે તેની હિન્ટ જોઈએ આપણે. તો બે સમાન વસ્તુ હોય, સરખી વસ્તુ એની એકરૂપતા એટલે કે એને શું કરશે? સરખાવશે, એકરૂપ કરશે. ધારો કે એક ટ્રાયેંગલ આ રીતના લીધો, બીજો ટ્રાયેંગલ લીધો, તો આની અંદર એનો જે રેશિયો લઈએ આપણે, એ રેશિયો કેવો આવવો જોઈએ? સેમ. એ પછી આપણે સાઈડ નો લઈએ, સાઈડ એટલે કે બાજુનો. એંગલ ની વાત કરીએ તો એંગલ હોય, બરાબર છે? તો એ બધા એના એકરૂપ હોવા જોઈએ. જો એના એકરૂપ હોય, બરાબર છે, બાજુઓ કે પછી ખૂણાઓ, તો આપણે એ ત્રિકોણને એકરૂપ કહી શકીએ. શું કહી શકીએ? એકરૂપ. બરાબર છે? ત્રિકોણની રીતના તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાની માટે વાત કરે. બાજુ હોય તો ત્રણેય બાજુની પણ આપણે શું કરી શકીએ? વાત કરી શકીએ. બરાબર છે? તો અહીંયા આગળ આપણને સમજાવે છે કે આપણે જોયું કે જુદા જુદા વૃક્ષોને જુદા જુદા આકારના પાન હોય છે, અલગ અલગ વૃક્ષો હોય છે. બરાબર છે? તો એને જુદા જુદા પ્રકારના શું હોય છે? આકારના પાન હોય છે. પરંતુ એક જ વૃક્ષના પાન લગભગ સરખો આકાર શું કરે છે? ધરાવે છે. એક જ વૃક્ષના જે પાન હોય એનો જે આકારની વાત કરીએ આપણે, ધારો કે આંબાની વાત કરીએ, કેરીનું જે ઝાડ હોય, તો એની અંદર દરેક પાંદડા કેવા હોય છે? સરખા. એનો શેપ સરખો હોય છે, આકાર કેવો હોય છે? સરખો. તો એનો આકાર સરખો હોય. જો કે કદ એ લોકોના કેવા હોય છે? જુદા જુદા. એ લોકોના જે કદની વાત કરીએ તો એ કદની વાત કરીએ તો કદ કેવા હોય છે? જુદા જુદા. આ એક જ આકાર અને એક જ કદની ભૌમિતિક આકૃતિને એકરૂપ કહેવામાં આવે છે. કેવો આકાર? એક જ આકાર, સરખો. બરાબર છે? અને એક જ કદ. બરાબર? કદ પણ કેવું હોવું જોઈએ? એક જ. એટલે કે એક જ આકાર અને એક જ કદ. એની જે ભૌમિતિક આકૃતિ છે એ ભૌમિતિક આકૃતિને એના એકરૂપ કહેવામાં આવે છે. અને એના શું કહેવામાં આવે છે? એકરૂપ. તો આ ગુણધર્મને આપણે એકરૂપતા કહીશું. એ ગુણધર્મની વાત કરીએ, બરાબર છે? તો એ ગુણધર્મને આપણે એની શું કહીશું? તો કે એકરૂપતા કહીશું. બરાબર છે? એને એની એકરૂપતા કહેવામાં આવે છે. તો અહીં બે ત્રિકોણની એકરૂપતા માટે આપણે બાજુઓ પણ જોઈ શકીશું અને ખૂણાઓ પણ શું કરીશું? જોઈ શકીશું. બરાબર છે? એની પછીની વાત આગળ કે એકરૂપતાની સંકલ્પના. કોની વાત કરે છે? એકરૂપતાની સંકલ્પના, ડેફિનેશન જેવું. તો એની અંદર પદ્ધતિ સમજાવશે આપણને કે રોજબરોજના જીવનમાં આપણે વિવિધ આકૃતિઓ શું કરીએ છીએ? વિવિધ આકૃતિઓ અને વસ્તુઓ જોઈએ છે. એમાં આકૃતિ કે વસ્તુનો જે આકાર છે અથવા કદ છે એને આધારે એને શું કરી શકાય છે? વર્ગીકૃત કરી શકાય છે. તો એ વર્ગીકૃત કરવા માટે જુદા જુદા આકારની, કેવા આકારની? જુદા જુદા આકારની અને જુદા જુદા કદની આકૃતિઓ અહીંયા આગળ શું કરી છે? દર્શાવી છે. તો અહીંયા આગળ આ જે દર્શાવે છે એ ત્રિકોણ છે. બરાબર છે? અહીંયા આગળ જો ચારેય બાજુના માપ સરખા હોય તો આપણે એને ચોરસ કહી શકીએ. બરાબર છે? ષટકોણ અરે ચતુષ્કોણ દર્શાવેલો છે. સોરી, ચતુષ્કોણ દર્શાવેલો છે. ટ્રેપેઝોઇડ. બરાબર છે? બે બાજુ સમાંતર, સમલંબ ચતુષ્કોણ કહેવાય. આને ખાલી ચતુષ્કોણ કહીએ તો ચાલે.
આને સમલંબ ચતુષ્કોણ એ તરીકે આપણે શું કરી શકીએ દર્શાવીશું. આ ચતુષ્કોણ આને ચોરસ કહીએ જો ચારે ચાર બાજુના માપ સરખા હોય તો. બરાબર છે. એ રીતના આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ. આ આકૃતિમાં અહીં આગળ બતાવેલું છે કે એક જ આકાર પરંતુ કદ કેવા જુદા જુદા. એ લોકોના આકારની વાત કરે ને તો આકાર કેવો એક જ પણ બંનેનું કદ આ નાની વાત કરે છે. ગુલાબનું ફૂલ આપેલું છે તો આ નાનો છે અને આ કેવો છે મોટો છે. બરાબર છે. તો ગુલાબ આ નાનું અને આ શું થશે મોટું હશે. બરાબર છે. એની પછી તો એમાં કીધું કે આકૃતિમાં એક જ આકાર હતો અને એક જ કદ હોય તેવી આકૃતિ. તો એક જ આકાર હોય બરાબર છે અને એક જ કદ હોય તેવી આકૃતિ માટે છે 1 રૂપિયાના બે સિક્કા. બરાબર છે. 1 રૂપિયાના જે બે સિક્કા છે તો આ પણ 1 રૂપિયાનો છે અને આ પણ 1 રૂપિયાનો સિક્કો છે. એની પછી બીજું બે ટપાલ ટિકિટો કે પછી પોસ્ટકાર્ડની વાત કરે. બરાબર છે. ટપાલ ટિકિટ કાં તો પોસ્ટકાર્ડ. એની પછી એક જ નેગેટિવ માંથી એક જ કદવાળી બે ફોટો પ્રિન્ટ. બરાબર છે. નેગેટિવ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. એની અહીં આગળ ફોટો પ્રિન્ટની વાત કરી છે. કોની વાત કરી છે ફોટો પ્રિન્ટ. આ એક જ આકારને એક જ કદવાળી આકૃતિને આપણે શું કરી અલગ અલગ ચર્ચા કરી. એમાં આ જે બે આકૃતિઓ છે જે સમાન આકાર અને સમાન કદ શું કરે છે ધરાવે છે. જે આકૃતિઓ જોઈ તો એ લોકો સમાન આકાર એ લોકોનો કેવો હતો સમાન. 1 રૂપિયાનો સિક્કો જોયો, પોસ્ટકાર્ડ જોયો, પછી બ્લેક એન્ડ વ્હાઇટ આપણે ફોટો જોયો. તો એની અંદર કીધું એ લોકોનો આકાર એક જ હોય છે, કદ પણ એક જ હોય. એક જ આકાર અને એક જ કદવાળી જે આકૃતિ છે એ દર્શાવી. એમાં કીધું કે બે આકૃતિઓ જે સમાન આકાર અને સમાન કદ એ શું કરે છે ધરાવે છે. બરાબર છે. શું બે આકૃતિઓ જે સમાન આકાર અને સમાન કદ ધરાવે છે તેને એકરૂપ આકૃતિ કહેવાય. તેને કઈ આકૃતિ કહેવાય છે એકરૂપ આકૃતિ કહેવાય છે. અને એ એકરૂપ આકૃતિ કે તો એ જે ગુણધર્મ દર્શાવે બરાબર છે એ જે ગુણધર્મ દર્શાવે તો એ ગુણધર્મને એકરૂપતા કહેવાય. એને ગુણધર્મ જે દર્શાવશે એ ગુણધર્મને આપણે કોના તરીકે દર્શાવી શકીએ એકરૂપતા તરીકે દર્શાવી શકીએ. બરાબર છે. નાનું એક એક્ઝામ્પલ એક કાગળ લે છે તો તેને વચ્ચેથી વાળો ને બે ગળીમાં તો કે કાર્બન પેપર મૂકો, પાન મૂકે ગમે તે ગમતી આકૃતિ દોરીશું. તો વચ્ચે જો કાર્બન પેપર મૂક્યું હોય તો જે પ્રમાણે આપણે દોરીશું એ પ્રમાણે પાછળ કાર્બનને કારણે કોપી થશે એટલે એના પાછળ દોરી શકાશે. બરાબર છે. તો બંનેના શેપ પણ કેવા આવશે સેમ આવશે. આ દોરેલા આકૃતિ તેમ તેની કાર્બન કોપી એ એક જ આકારના અને એક જ કદ શું કરતા હતા ધરાવતા હતા. એ લોકો એક જ આકાર અને એક જ કદ શું કરતા હતા ધરાવતા હતા. આ જે આકૃતિઓ દર્શાવી તો એકરૂપ આકૃતિ કીધી. એને કેવી કીધી એકરૂપ આકૃતિ. બીજું પતંગિયાની બંને પાંખો ભેગી કરી. બરાબર છે. પતંગિયો હોય તે પતંગિયું ઉડતું હોય પછી કોઈ જગ્યા બેસે ત્યાર પછી એની જે બે પાંખો એ પોતે ભેગા કરે તો બે પાંખો જે ભેગી કરે છે ત્યારે આપણને એ સમાન લાગે છે. કેવા લાગે છે સમાન. બરાબર છે. એ જે બે પાંખો છે એ બે પાંખો કેવી લાગે છે ભેગી કરતા હોય તેવી લાગે છે એટલે સમાન લાગે છે. તો કેટલીક આકૃતિમાં એકરૂપ માટેની શરતની વાત કરે છે. તો એકરૂપ માટેની શરતમાં કહે છે એકરૂપ આકૃતિઓ એક ઉપર બીજી મૂકવામાં આવે ત્યારે એકબીજા સાથે અનુરૂપ થાય છે. એ એકબીજા સાથે કેવું થાય છે અનુરૂપ થાય છે. કીધું કે જે એકરૂપ આકૃતિ છે એ એકરૂપ આકૃતિઓ એક ઉપર બીજી જો એને મૂકવા
મૂકવામાં આવે ત્યારે એકબીજા સાથે એ અનુરૂપ થાય છે. એકબીજા સાથે શું થાય છે? અનુરૂપ. અને એકબીજા સાથે જ્યારે અનુરૂપ થાય છે અથવા એકબીજાને એ શું કરે છે? ઢાંકે છે. બરાબર છે. બીજા એક્ઝામ્પલ. બરાબર છે. બીજી રીતના જોઈએ. જો એક આકૃતિના ભાગ એ બીજી આકૃતિના અનુરૂપ ભાગ જો સમાન હોય, એક આકૃતિનો જે ભાગ છે એ બીજી આકૃતિને અનુરૂપ એ ભાગ કેવો હોય? જો સમાન હોય તો તે બે એકરૂપ આકૃતિઓ હશે. એ કેટલી આકૃતિઓ હશે? બે એકરૂપ આકૃતિઓ પણ હોય છે. બરાબર છે. સારી ડેફિનેશન આપણને સમજાવે છે. એટલે કે એકરૂપ આકૃતિ માંગે છે. એકરૂપ આકૃતિઓ એક ઉપર બીજી જો મૂકવામાં આવે, એક ઉપર શું મૂકવામાં આવે? જો બીજી મૂકવામાં આવે ત્યારે એકબીજા સાથે અનુરૂપ થાય છે. એ એકબીજા સાથે શું થાય છે? અનુરૂપ. અને જો એકબીજા સાથે જો એ અનુરૂપ થાય અથવા એકબીજાને એ શું કરે? ઢાંકે. બરાબર છે. જેથી કહી શકાય એક આકૃતિનો ભાગ એ બીજી આકૃતિને અનુરૂપ એ ભાગ સમાન હોય તો બે એકરૂપ આકૃતિઓ હશે. કેવી આકૃતિઓ હશે? બે એકરૂપ. બીજું, આ બે રેખાખંડો, તો કે બે રેખાખંડો જ્યારે સમાન લંબાઈના હોય છે, બે રેખાખંડો એ કેવા લંબાઈના હોય છે? સમાન લંબાઈના હોય છે ત્યારે એ એકરૂપ હોય છે. બરાબર છે. એ સમાન લંબાઈના હશે ત્યારે કેવા હોય છે? એકરૂપ હોય છે. તો અહીંયા આગળ બે સમાન બે રેખાખંડો દર્શાવે છે. અહીંયા આગળ એક AB રેખાખંડ દર્શાવ્યું છે અને અહીંયા આગળ એક CD રેખાખંડ શું કર્યું છે? દર્શાવ્યું. તો AB અને CD જે રેખાખંડ આપણને દર્શાવ્યું એ બંને જે દર્શાવે એ બંને કેવા છે? એકરૂપ છે. કેવા છે? એ એકરૂપ છે, સમાન છે. એની પછી જો વર્તુળ જો તેમની ત્રિજ્યા સમાન હોય, બરાબર છે, વર્તુળ દોરીએ અને વર્તુળ માટે ત્રિજ્યા જો સમાન હોય તો તે પરિઘ પણ કેવો હશે? સમાન હશે. ત્રિજ્યા સમાન હોય તો ત્રિજ્યા સમાન હશે તો પરિઘ પણ કેવો હોય છે? સમાન. તો આપણે એને એકરૂપ કહી શકીએ. શું કહી શકીએ? એકરૂપ. એટલે કે છે જો બે વર્તુળો, કેટલા વર્તુળની વાત કરે છે? બે વર્તુળ. બે વર્તુળમાં જો તેમની ત્રિજ્યા સમાન હોય, બરાબર છે, ત્રિજ્યા કેવી હોય? સમાન હોય અને તેમના પરિઘ પણ કેવા હોય? સમાન હોય. ત્રિજ્યા પણ સમાન, પરિઘ પણ સમાન. તો પરિઘ પણ સમાન હોય તો એકરૂપ હોય છે. કેવા હોય છે? એકરૂપ. બરાબર છે. તો અહીંયા આગળ બે વર્તુળો શું કર્યા છે દાદા? ત્રિજ્યા પણ સરખી લીધી છે અને એનો જે પરિઘની વાત કરે છે, બરાબર છે, એ પરિઘ પણ કેવો લીધો છે? સરખો લીધો છે. એની પછી વાત કરે છે બે વર્તુળ જો તેમની ત્રિજ્યા સમાન હોય તો પરિઘ પણ એકરૂપ હોય છે. ચોરસની વાત કરે, બરાબર છે, ચતુષ્કોણ. જેની અહીંયા આગળ એક ચોરસ દર્શાવેલો છે અને બીજો તો આ બાજુ ચોરસ અને આ બાજુ. અહીંયા આગળ એની ચારે ચાર બાજુઓ સમાન છે, અહીં પણ એની ચારે ચાર બાજુઓ કેવી છે? સમાન છે. બરાબર છે. આ રીતના આપણે અલગ અલગ આકૃતિઓ, એકરૂપતાની આકૃતિ શું કરી જોઈ. બરાબર છે. હવે ત્રિકોણની એકરૂપતાની વાત કરે છે. બરાબર છે. આગળનો ટોપિક છે. એની અંદર આપણને ત્રિકોણની એટલે એક્ઝામની અંદર આવી આપણને આકૃતિ આપી હોય તો એવું કહે કે આને એકરૂપ આકૃતિ શું કરો? ઓળખાવો. આને એકરૂપ ખૂણા ઓળખાવો, આને એકરૂપ બાજુ ઓળખાવો. તો બીજી જે આકૃતિ આપેલી હોય એના જેવી બાજુ માપે તો પેલાનું જેટલું માપ હશે એટલું બીજાનું માપ થશે. બરાબર છે. સહેલાઈ રીતના. પરંતુ આવું આપણે ભણ્યા હોય તો આપણને ખબર પડે, બાકી ન પડે. બરાબર. એટલે કે છે ત્રિકોણની એકરૂપતાની વાત. કોની વાત કરે છે? ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતામાં કહે છે ત્રિકોણ એ ભૂમિતિમાં મૂળભૂત સુરેખ આકૃતિ છે. બરાબર છે. ત્રિકોણ એ ભૂમિતિમાં કેવો છે? મૂળભૂત સુરેખ આકૃતિ છે જે લઘુત્તમ બાજુઓ ધરાવે છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી. બરાબર છે. બાજુઓ ધરાવે છે. આ તેથી ત્રિકોણની એકરૂપતા એ ઘણા ઉપયોગી પરિણામો સાબિત કરવા માટે,
બરાબર છે. ત્રિકોણની એકરૂપતા એ ઘણા ઉપયોગી પરિણામો શું કરવા માટે, સાબિત કરવા માટે અતિ અગત્યની ભૂમિકા પણ એ શું કરે છે, ભજવે છે. કીધું કે ત્રિકોણ જે ખરો એ ત્રિકોણ ભૂમિતિના મૂળભૂત સુરેખ આકૃતિ છે. ત્રિકોણમાં મૂળભૂત સુરેખ આકૃતિ છે જે લઘુત્તમ બાજુઓ, કેવી બાજુઓની વાત કરે છે, લઘુત્તમ બાજુઓ શું કરે છે, એ ધરાવે છે. અને લઘુત્તમ બાજુઓ ધરાવે છે તેથી કે છે એ ત્રિકોણની જે એકરૂપતા છે, કોની એકરૂપતાની વાત કરે છે, ત્રિકોણની. તો એ ત્રિકોણની એકરૂપતા એ ઘણા ઉપયોગી પરિણામો માટે એ શું કરી શકાય છે, સાબિત કરી શકાય છે. અને એ સાબિત કરવા માટે એ અગત્યની ભૂમિકા શું કરે છે, ભજવે છે. તો અહીંયા આગળ દર્શાવ્યું છે, જો એક ત્રિકોણની તમામ બાજુ તેના તમામ ખૂણા બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, બરાબર છે, એક ત્રિકોણની કેટલી બાજુઓ, તમામ બાજુઓ તેના તમામ ખૂણા એ બીજા ત્રિકોણને અનુરૂપ તેના બાજુઓ અને તેને અનુરૂપ ખૂણાઓ જો બરાબર હોય તો બે ત્રિકોણ શું કહેવાય, એકરૂપ કહેવાય. એટલે એક ત્રિકોણ લે છે, એક ત્રિકોણની ત્રણેય બાજુ એ બીજા ત્રિકોણના ત્રણેય બાજુઓ બરાબર હોવી જોઈએ અને જે પહેલો ત્રિકોણ હતો એના જે ખૂણા ખરા એ બીજા ત્રિકોણના ખૂણા બરાબર પણ હોવો જોઈએ. જો બંને સમાન હોય, બાજુનો રેશિયો અને ખૂણાનો રેશિયો, તો એ જે ત્રિકોણ છે એ બે ત્રિકોણો કેવા કહેશે, એકરૂપ કહેવાશે. કેવા કહેવાશે, એકરૂપ. આ ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ. ત્રિકોણ કયો કહે છે, PQR અને ત્રિકોણ XYZ. અહીં જે દર્શાવે તો PQR અને XYZ, તો અહીં PQ નો એટલો XY નો રેશિયો હોવો જોઈએ, QR નો એટલો YZ નો હોવો જોઈએ, PR નો એટલો XZ નો રેશિયો શું થવો જોઈએ, હોવો જોઈએ. ખૂણા સાથે કહીએ તો જેટલો ખૂણો P હોય એટલો ખૂણો X હોય, ખૂણો Q હોય એટલો ખૂણો Y હોય, ખૂણો R હોય એટલો ખૂણો Z હોય. બરાબર છે. તો અહીંયા આગળ જે દર્શાવશે એમાં કહે છે કે જેટલું PQ નું માપ છે એટલું XY નું માપ છે, જેટલું PR નું માપ છે એટલું XZ નું માપ છે, જેટલું QR નું માપ છે એટલું YZ નું માપ છે. બરાબર છે. કેવાનો મતલબ સરખા હોવા જોઈએ. તો અહીં બાજુની વાત કરી. એવી જ રીતના જો હું ખૂણાની વાત કરું, બરાબર છે, ખૂણા, તો ખૂણો P હશે તો ખૂણો X, ખૂણો Q હશે તો ખૂણો Y, ખૂણો R હશે તો ખૂણો Z. આ રીતના આપણે એકરૂપતા દર્શાવી શકીએ છીએ. તો કહે છે ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એ એકરૂપ છે કારણ કે ત્રણે ત્રણ બાજુનો રેશિયો સમાન અને ત્રણે ત્રણ ખૂણાનો રેશિયો પણ કેવો, સમાન. અને જો એ ત્રણે ત્રણ સમાન હોય તો આપણે એને કોંગરુઅન્ટ એટલે કે એકરૂપ આપણે લખી શકીએ. તો ત્રિકોણ PQR એકરૂપ, ત્રિકોણ XYZ એવું આપણે શું કરી શકીએ છે, દર્શાવી શકીએ છે. બે, આ બે ત્રિકોણો વચ્ચેની જે એકરૂપતા છે, બે ત્રિકોણો વચ્ચેની શું એકરૂપતા, એ બે ત્રિકોણો વચ્ચેની એકરૂપતાનો જે સંબંધ છે એ હંમેશા એને અનુરૂપ મળતા આવતા હોય તે અંગોને યોગ્ય ક્રમમાં દર્શાવીને લખી શકાય. જો એને મળતા આવતા હોય તો એને યોગ્ય ક્રમમાં લખીને પણ દર્શાવી શકાય. અહીં PQR ખૂણો છે એ ત્રિકોણ XYZ ને અનુરૂપ હોય, એનો અર્થ P એ X ને અનુરૂપ છે, Q એ Y ને અનુરૂપ છે અને R એ Z ને અનુરૂપ છે. સીધું અહીં આગળ જે PQR આપેલા છે, બરાબર છે, તો PQR આપેલા છે તો એના પરથી અહીં આગળ P એ X ને અનુરૂપ હશે, Q એ Y ને અનુરૂપ હશે, R એ Z ને શું હશે, અનુરૂપ. બરાબર છે. આ એકરૂપતા માટે જો હું એવું કહું કે QRP અને YZX એ બંને સંગતતાની વાત કરો, કોની વાત કરે છે, QRP YZX ત્રિકોણ QRP ત્રિકોણ YZX. તો QRP અને YZX ની જે વાત કરીએ છીએ, બરાબર છે,
એની અંદર q સાથે જોઈએ તો y આવશે, r સાથે જોઈએ તો z આવશે, p સાથે જોઈએ તો x આવશે. એટલે આ લોકો એકબીજાને શું થશે? અનુરૂપ થશે. બરાબર. q હશે એ y ને અનુરૂપ હશે, r એ z ને અનુરૂપ હશે, p એ x ને શું હશે? અનુરૂપ હશે. તો એ અનુરૂપ હશે એનો અર્થ એ થશે કે અનુરૂપ અંગો દર્શાવ્યા એટલે કે સમાન હશે. અને એ સમાન હશે તો એની અંદર બાજુઓની વાત કરીએ. કોની વાત કરીએ? બાજુઓ. તો બાજુઓ માટે જે QR નું માપ હશે એ YZ હશે. આ રીતના બે ત્રિકોણ લઈ લે. QR P Y Z X. હવે જે દર્શાવે YZX બરાબર. તો જેટલો QR નો રેશિયો એટલો જ અહીંયા આગળ YZ નો રેશિયો, જેટલો RP નો રેશિયો હોય એટલો ZX નો રેશિયો, જેટલો QP નો રેશિયો હોય એટલો YX નો શું હોય છે? રેશિયો હોય છે. બરાબર છે. એ રીતના એકરૂપતા માટે શું કરી શકીએ છીએ? આપણે લખી શકીએ છીએ. અને ખૂણા માટે તો જેટલો ખૂણો Q હશે એટલો ખૂણો Y હશે, જેટલો ખૂણો R હશે એટલો ખૂણો Z હશે, જેટલો ખૂણો R હશે એટલો ખૂણો Z હશે, અને જેટલો ખૂણો P હશે એટલો જ ખૂણો X અહીંયા આગળ શું કરશે? આપણને દર્શાવશે. તો એ જે બે ત્રિકોણ દર્શાવીએ QRP અને YZX એ બંને કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. કેવા કહેવાય છે? એકરૂપ. બરાબર. એને એકરૂપ તરીકે દર્શાવી. આ ઘણી રીતના આપણે આને શું કરી શકીએ છીએ? લખી શકીએ છીએ. બીજું એને RPQ કોમ્પોનન્ટ એટલે કે એકરૂપ ZXY એ રીતના પણ દર્શાવવું હોય તો પણ આમ દર્શાવી શકીએ છીએ. પરંતુ જો PQR હોય તેને YZX એ દર્શાવવું કેવું છે? ખોટું છે. જો PQR હોય અને ZXY હોય તો એ પણ દર્શાવવું કેવું છે? ખોટું. ઉપરનું કેવું હતું? સાચું હતું. બરાબર છે. જેની સાથે આપણને ખબર છે કે P સાથે X આવે છે. બરાબર છે. P સાથે શું આવે છે? X. Q સાથે Y આવે છે અને R સાથે Z આવે છે. તો આ રીતના આવતા હોય તો કોઈ પણ આનો જો PQR નો ફેરફાર કરીએ તો XYZ નો મારે ફેરફાર કરવો પડે, અને XYZ નો ફેરફાર કરું કે આનો PQR નો ફેરફાર, તો એ રીતના એના નામો શું થશે? બદલાશે. બરાબર છે. તો આપણે એ રીતના એને દર્શાવી શકીશું. તો એ એની ત્રિકોણની શું દર્શાવી શકીએ? એકરૂપતા. બરાબર છે. તો અલગ અલગ નામ પણ આપણે શું કર્યા? દર્શાવ્યા. પછી ત્રિકોણની એકરૂપતા માટેની શરતો કે ત્રિકોણની કઈ કે છે? એકરૂપતા માટે. જે એકરૂપ ત્રિકોણ હોય તો એ એકરૂપ ત્રિકોણ માટે એની શરતો કઈ કઈ? તો એ શરતો દર્શાવવા માટે અહીં આગળ કહે છે કે બે ત્રિકોણો જો એકરૂપ છે કે નહીં તે સાબિત કરવા માટે એક ત્રિકોણના જે 6 અંગો છે એ બીજા ત્રિકોણના અનુરૂપ 6 અંગો બરાબર છે. એકરૂપતાની અહીં વાત દર્શાવે છે. તો બે ત્રિકોણની જો એકરૂપતા દર્શાવી હોય એ એકરૂપ છે કે નહીં, તો એના જે 6 અંગો છે, 6 અંગો એટલે કયા કયા? તો કે 3 બાજુ અને 3 ખૂણા. તો એ જે 6 અંગો છે એ 6 અંગોને બંને ત્રિકોણ માટે એ બરાબર હોવા જોઈએ, અને બરાબર હશે તેથી કહેવાશે એને અનુરૂપ. જે 3 અંગો છે એ 3 અંગોની સમાનતા આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ. અને 3 અંગોની સમાનતા જાણી શકીએ ત્યારે બે ત્રિકોણની એકરૂપતા સાબિત કરવી શું બની જાય છે? શક્ય બની જાય છે. બરાબર છે. જે બે ત્રિકોણનો જે રેશિયોની વાત કરે છે એ બે ત્રિકોણનો જે રેશિયો છે એકરૂપનો, બરાબર છે, એ સાબિત કરી શકાય છે. બરાબર છે.
એની પછી અહીંયા આગળ એક ત્રિકોણ આપણને શું કર્યો છે દર્શાવ્યો છે, બરાબર છે, અને બીજો ત્રિકોણ PQR પણ શું કર્યો છે દર્શાવ્યો છે, A B અને C આ રીતના આપણને દર્શાવ્યો છે. તો આ જે બે ત્રિકોણ દર્શાવ્યા છે તો AB નું જેટલું હોય એટલું PQ નું માપ, BC નું જેટલું હોય એટલું QR નું માપ, બરાબર છે. એટલે QR નું જેટલું માપ છે એટલું જ અહીંયા આગળ BC નો રેશિયો શું કર્યો છે લીધો છે, બરાબર છે. જેટલું QR દર્શાવે એટલું આ બાજુ શું દર્શાવે છે BC. ત્યાર પછી ખૂણાની વાત કરે તો આ બાજુ જેટલો ખૂણો Q દર્શાવ્યો છે, બરાબર છે, એટલો જ અહીંયા આગળ ખૂણો કયો દર્શાવ્યો છે B દર્શાવ્યો છે, બરાબર છે. પેલો ખૂણો શું દર્શાવ્યો છે જેટલો Q દર્શાવ્યો છે એટલો જ અહીંયા આગળ શું દર્શાવ્યો છે B. જે ખૂણો Q નું માપ છે એટલું જ ખૂણા B નું માપ છે, બરાબર છે. અને ત્યાર પછી જે બાજુની વાત કરે છે તો અહીંયા આગળ PQ જેટલી દર્શાવેલી છે, બરાબર છે, એટલી અહીંયા આગળ શું દર્શાવેલી છે AB. તો કહેવાશે PQ બરાબર AB. PQ બરાબર શું કહેવાશે AB. તો અહીંયા આગળ બે બાજુ અને એક ખૂણો તો આપણે બાજુગા એવું પણ કહી શકીએ, બાજુ ખૂણો એ પ્રમાણે પણ ત્રિકોણ આપણે સરખો છે એવું સાબિત કરવા માટે દર્શાવી શકીએ, બરાબર છે. તો અહીં QR માટે BC દર્શાવ્યું, ખૂણો Q માટે ખૂણો B દર્શાવ્યો અને PQ સાથે AB આ ત્રણ આપણે રેશિયો શું કર્યા દર્શાવ્યો. તો ત્રણેય જે રેશિયો દર્શાવ્યા છે એની અંદર જો આપણે ત્રિકોણ ABC ને ટ્રેસ કરીએ અથવા કાપીએ, બરાબર છે, એ જે ત્રિકોણ ABC ને ટ્રેસ કરીએ અથવા એને કાપીએ તો તેના ત્રિકોણ PQR પર મૂકીએ, બરાબર છે, એને કાપીને બરાબર એની જોડે સેટ મૂકીએ તો એક બીજા પર એ શું આવે છે બરાબર પડે છે, બરાબર છે. તો તેઓ શું છે એકરૂપ છે. કહેવાનો મતલબ કોઈ પણ ત્રણ વસ્તુ અહીંયા આગળ સેમ આવી, બરાબર છે, ત્રણે ત્રણ બાજુ આવે તો બા 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 એવી શરતો આગળ તમને ઓળખતા શીખવાડશે, બરાબર છે. તો ત્રણે ત્રણ બાજુઓ સરખી આવે તો બા બા બા, બે બાજુ અને એક ખૂણો જો સરખો આવે તો બા ખૂ બા, બે ખૂણા અને એક બાજુ સરખી આવે તો ખૂ ખૂ બા, બે ખૂણા અને એક બાજુ સરખી આવે તો ખૂ ખૂ બા. એ રીતના પણ આપણે અલગ અલગ લઈ શકીશું, બરાબર છે. પરંતુ અત્યારે તમને જેટલું કહે છે એટલું આપણે લઈએ તો એની અંદર બે બાજુ અને એક ખૂણો આપેલો તો એના પરથી અહીંયા આગળ કીધું એ બંને જે ત્રિકોણ હતા એને આપણે શું કર્યા એકરૂપ દર્શાવ્યા, બરાબર છે. આમ આપણે બાકીના અંગો પણ શું કરી શકીએ છે માપી શકીએ છે અને એને શું કરી શકીએ છે જોઈ શકીએ છે, બરાબર છે. એને શું કરી શકીએ છે માપી શકીએ અને એને જોઈ શકીએ છે, બરાબર. તો એના પરથી અહીંયા આગળ કહે છે તો AC નો જેટલું માપ થાય એટલું જ PR નું થઈ શકે, બરાબર છે. જેટલો ખૂણો A હતો એટલો ખૂણો B થઈ શકે અને જેટલો ખૂણો C હતો એટલો ખૂણો R પણ દર્શાવી શકાય. અને જો એ દર્શાવી શકીએ તો એના પરથી ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એ એના કેવા થશે એકરૂપ થશે. કેવા થશે એકરૂપ થશે. ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એ એના એકરૂપ તરીકે અહીંયા આગળ શું કરે છે દર્શાવે છે. અહીં કહે છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR એને રચવા માટે આપણે માત્ર બાજુઓની બે જોડ એટલે કે PQ AB અને QR BC, બરાબર છે. બાજુઓની બે જોડ અને ખૂણા તેમની વચ્ચેના જે ખૂણા હતા ખૂણો Q ખૂણો B, બરાબર છે, એ આપણને શું કર્યા છે અહીં આગળ દર્શાવે. એનો અર્થ એ કે ત્રણ અનુરૂપ અંગો એ સમાનતા એકરૂપ સાથે ત્રિકોણનું પરિણામ આપે છે, બરાબર છે.
કોઈ પણ ત્રણ અંગો જે તમને અલગ અલગ શરતની જે મેં વાત કરી છે, અહીંયા આગળ બે બાજુ ને એક ખૂણો લીધો હતો, એ પ્રમાણે અંગો શું કર્યા દર્શાવે. તો આ ત્રણ અનુરૂપ અંગો એને સમાનતા એ એકરૂપ હોય છે અને ત્રિકોણમાં એ શું થાય છે પરિણમે છે. એ ત્રિકોણમાં શું થાય છે પરિણમે. એના પરથી અલગ અલગ શરતો આપણને શું કરશે દર્શાવશે. અલગ અલગ શરતમાં આપણને પહેલી શરત સમજાવે છે કે જો એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણો એ બીજા ત્રિકોણને અનુરૂપની બે બાજુઓ અને તેની વચ્ચેના ખૂણા બરાબર હોય તો બે ત્રિકોણ કહેવાય એકરૂપ કહેવાય. બરાબર છે, એકરૂપ ત્રિકોણ કહેવાય. પહેલી શરતમાં વાત કરે છે કે બે ત્રિકોણને એકરૂપતા સાથે સરખાઈએ તો એકરૂપતા સાથે સરખાવવાની અંદર કહે છે જો એક ત્રિકોણની બે બાજુઓ અને એ બે બાજુઓ જે દર્શાવી તેમની વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણને અનુરૂપ જે બે બાજુઓ અને વચ્ચેના ખૂણા બરાબર જો હોય, બરાબર છે, બરાબર હોય તો એ બે ત્રિકોણને એકરૂપ કહેવાય. એટલે બે બાજુ ને એક ખૂણો એટલે અહીંયા આગળ દર્શાવે છે બાજુ, ખૂણો અને બાજુ. એટલે બે બાજુ ને એક ખૂણો તો એને આપણે બાખુબાની શરત કહીશું. બરાબર છે. કોની શરત કહીએ? બાખુબા. ઇંગ્લિશમાં કહીએ તો આ રીતના SAS સાઇડ એંગલ સાઇડ. એ રીતના આપણે બે ત્રિકોણને સરખા એવું શું કરી શકીએ? સાબિત કરી શકીએ. બરાબર છે. પહેલી શરતની અંદર કીધું બે બાજુઓ અને એ બે બાજુઓને અનુરૂપ એનો જો ખૂણો લીધો હોય તો બે બાજુ અને ખૂણો એ જો સમાન આવે તો બાખુબાની શરત ઓળખાય. એને કોની ઓળખાય? બાખુબા. અને બાખુબા નામ પરથી જ ખબર પડે બાજુ, ખૂણો, બાજુ. એટલા માટે એનું શોર્ટ ફોર્મ આપણે એ પ્રમાણે બનાવેલું છે એટલે બાખુબા એવું દર્શાવી શકે. ત્યાર પછી ત્રિકોણ ABC ની કહે છે. ત્રિકોણ ABC ને વિચારવાનો છે. ત્રિકોણ ABC ને વિચારીશું તો અહીંયા ABC અને PQR. હવે એની અંદર અહીં ખૂણો B લીધો છે તો અહીંયા આગળ ખૂણો Q છે. ખૂણો C લીધો છે તો અહીંયા આગળ ખૂણો કેવો છે? R છે. અને અહીંયા આગળ જે BC લાઈન બતાવેલી છે BC તો એની માટે અહીંયા આગળ દર્શાવેલું છે QR. તો એના પરથી દર્શાવશે કે અહીંયા આગળ ગોઠવણ એકબીજા પર ગોઠવણ દ્વારા બાકીના અનુરૂપ અંગોને માપી શકીએ છીએ. તો ખૂણો P ખૂણો A જેટલું PQ નું માપ એટલું AB નું માપ, જેટલું PR નું માપ એટલું જ AC નું માપ થાય છે. જેના દ્વારા આપણે પ્રસ્થાપિત કરી શકીએ કે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC જેની અંદર બે ત્રિકોણને અનુરૂપ એની અંદર બે ખૂણા અને એની બાજુઓ, તેના વચ્ચેની બાજુ એ સમાનતા એકરૂપ કોણ એમાં શું થાય છે? પરિણમે છે. કેનો મતલબ અહીંયા આગળ બે ખૂણા દર્શાવે. બે ખૂણાની અંદર જેટલો ખૂણા B નું માપ એટલું જ ખૂણા Q નું માપ હતું. બરાબર છે. જેટલું જ ખૂણા R નું માપ હતું એટલું જ ખૂણા C નું માપ હતું. જેટલું માપ ખૂણા બાજુ QR નું હતું એટલું જ માપ હતું DC. બરાબર છે. એટલે જેટલું QR છે એટલું જ શું છે? BC છે. જેટલો ખૂણો Q છે એટલો ખૂણો B છે. જેટલો ખૂણો R છે એટલો જ ખૂણો C. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો આની અંદર બે ખૂણા લીધા અને બે ખૂણાની વચ્ચે એની શું લીધી? આપણે બાજુ લીધી. બરાબર છે. તો એ જે ત્રણ આપણને બે ખૂણા અને એક બાજુ તો ખૂબા પણ કહી શકીએ, ખૂબા ખૂબ પણ દર્શાવી શકીએ. આપણને તમને જે શરત આપીશું એ પ્રમાણે આપણે જોઈશું. તો
અહીંયા આગળ જે શરત દર્શાવી તો એના પરથી જો કોઈ પણ ત્રણ શરત થઈ શકે તો એના પરથી બીજા અંગોને આપણે શું કરી શકીએ છે એકરૂપ એમ લઈ શકીએ તો નીચે બીજા અંગો એને અનુરૂપ લીધા તો ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC એ બંને એકરૂપ છે એવું અહીંયા આગળ આપણને શું કરે છે દર્શાવે છે તો અહીંયા આગળ કહે છે કે આપણે જાણીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એ 180 અંશ થાય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેવો છે 100 આપણે આગળનું ચેપ્ટર જોયું કે આમાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો જે સરવાળો 180 થાય છે એવો પ્રમેય પણ શું કર્યો તો જોયો તો બરાબર છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જો 180 થાય તેથી જો એક ત્રિકોણના બે ખૂણાઓ જો એક ત્રિકોણના બે ખૂણાઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓને શું હોય છે બરાબર હોય બરાબર છે એને અનુરૂપ કેવા હોય બરાબર હોય તો ત્રીજો ખૂણો પણ એનો કેવો બને સમાન બને ત્રીજો ખૂણો પણ શું બને સમાન આમ તેમની વચ્ચેની બાજુઓને બદલે આપણે અનુરૂપ બાજુઓની કોઈ પણ જોડ પણ કેવી મળે છે સમાન મળે છે આ એ આપણને શું થાય છે મળે છે તો અહીંયા આગળ જે શરત દર્શાવતા એની અંદર કીધું કે ત્રિકોણના જે ત્રણ ખૂણા હતા એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને કેટલો દર્શાવતા હતા 180 અંશ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 તેથી બે ખૂણા એ બીજા ત્રિકોણના ખૂણાઓને શું હતો બરાબર તેથી ત્રીજા ખૂણો એ સમાન બનતો હતો એટલે એમની વચ્ચેની બાજુઓને બદલે એને અનુરૂપ બાજુઓની કોઈ પણ જોડ એ પણ આપણને કેવી મળશે સમાન મળશે બરાબર છે એ આપણને કેવી મળે છે સમાન તો એ શરત 2 માં કહે છે જો કોઈ ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બરાબર છે કોની વાત કરે છે આપણે જે એક્ઝામ્પલ ઉપર જોયો તો એની અંદર પણ બે ખૂણા જ સરખા હતા અને એક કેટલી બાજુ તો જો એક ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ એ જે ખૂણા છે અને એને અનુરૂપ બાજુ જો એને બરાબર હોય એ બાજુને કેવા હોય બરાબર હોય તો એ બરાબર હોય તો બંને ત્રિકોણ કેવા ત્રિકોણ બંને ત્રિકોણ એ કેવા કહેવાશે એકરૂપ કહેવાશે બંને ત્રિકોણની જે વાત કરે એ બંને ત્રિકોણ એ કેવા કહેવાશે એકરૂપ બને છે એટલે બે ખૂણા અને એક બાજુ આવી એટલે એ શરતનું નામ આપણે ખૂબાખૂ પણ આપી શકીએ અને બાખુબા પણ આપી શકીએ બરાબર છે ઇંગ્લિશમાં કહે તો એંગલ સાઈડ એંગલ એ રીતના અથવા એંગલ સાઈડ એ રીતના પણ દર્શાવી શકીએ તો ઉપર આપણે જે એક્ઝામ્પલ જોયું એની અંદર કીધું કે જે ત્રિકોણ હતો એ ત્રિકોણમાં બે ખૂણા આપણને ખબર છે બે ખૂણા અને એક બાજુ એ જે બીજા ત્રિકોણ હતા એના જે બંને ખૂણા અને એને અનુરૂપ બાજુના કેવા હતા બરાબર એટલે કે સમાન ઇક્વલ બરાબર છે કે સમાન જેથી બંને ત્રિકોણ હતા એ બંને ત્રિકોણ એને એકરૂપ કહેવામાં આવે અને એકરૂપ કહેવામાં આવ્યા તો એકરૂપ કીધા તો એના પરથી આપણને નામ દર્શાવે કે એ જે એકરૂપ છે તો એની શરત પ્રમાણે એ ખૂબાખૂ છે અથવા એ ખૂબા તરીકે પણ એને શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે એટલે કે ખૂણો બાજુ ખૂણો અથવા ખૂણો બાજુ એ રીતના પણ એને શું કરી શકીએ છીએ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર છે ત્યાર પછી આગળની જો વાત કરે તો એક એક્ઝામ્પલ લીધું છે આગળ ત્રિકોણ ABC લીધો તો બરાબર છે એ ત્રિકોણ ABC લીધો તો એને ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને CA છે આમ તેની લંબાઈ 3 પાતળી સળિયા આપણે લઈએ અને એ રીતના આપણે અલગ અલગ રીતના ગોઠવવાનો પ્રયત્ન કરીશું તો ત્રિકોણ ABC પાસે ત્રિકોણ PQR P', Q', R પણ શું કરી શકીએ એને અલગ અલગ રીતના એ ત્રણેય દિવાસળીઓને આપણે ગોઠવવાનો જો ટ્રાય કરીશું તો ત્રિકોણ તો 3 છે એટલે ત્રિકોણ તો શું થવાનો છે બનવાનો જ છે ત્રિકોણ તો શું થવાનો છે બનવાનો જ છે
જેથી અહીં કે છે ત્રિકોણ A B C બીજા ત્રિકોણની વાત ત્રિકોણ P ત્રિકોણ Q અને ત્રિકોણ ને આ બાજુ વાત કરીએ તો P ડેશ Q ડેશ R ડેશ એ રીતના પણ આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ તો અહીંયા આગળ જો ઇક્વલમાં દર્શાવી એના અનુરૂપ ખૂણાઓની વાત તો એ ખૂણાઓ ખૂણો P ખૂણો P ડેશ ખૂણો A બરાબર છે કોની વાત કરે છે ખૂણો P ખૂણો P ડેશ ખૂણો A બીજું ખૂણો Q ખૂણો Q ડેશ ખૂણો B સી પહેલા P ની વાત કરી તો અહીંયા આગળ A હતો અહીંયા આગળ P હતો અને અહીંયા આગળ B ડેશ એ ત્રણે ત્રણ ત્રિકોણ માટે એકરૂપ દર્શાવે છે બીજું Q ની વાત કરે છે તો ખૂણો Q ડેશ અને B એનું માપન શું કરે છે દર્શાવે છે ત્યાર પછી ખૂણો R ડેશ અને ખૂણો C એ પણ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે અને ભલે અલગ અલગ રીતના દર્શાવ્યા બરાબર છે દિવાસળી દ્વારા અલગ અલગ આપણે બનાવી તો એના પરથી દર્શાવશે કે ત્રિકોણ PQR equal to ત્રિકોણ P ડેશ Q ડેશ R ડેશ equal to ત્રિકોણ A B અને C એ આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ એકરૂપ દર્શાવી શકીએ ત્રણે ત્રણની આપણે અલગ અલગ શું કરી અહીંયા આગળ આકૃતિ દર્શાવી તો એનો અર્થ એ થાય બરાબર છે કે બે ત્રિકોણ હતા એની ત્રણ અનુરૂપ બાજુઓની સમાનતા એ એકરૂપ ત્રિકોણમાં શું થતું હતું પરિણમતું એકરૂપ ત્રિકોણમાં પરિણમતું હતું એ આપણને શું થાય છે મળે છે બરાબર છે જે બે ત્રિકોણની વાત કરે છે કેટલા ત્રિકોણની વાત કરે છે બે તો કે એ બે ત્રિકોણ એના ત્રણ અનુરૂપ બાજુઓની શું કહે છે સમાનતા ત્રણ અનુરૂપ બાજુઓની શું કહે છે સમાનતા એ ત્રણ અનુરૂપ બાજુઓની સમાનતા એ એકરૂપ ત્રિકોણમાં શું થતું હતું પરિણામ અને એકરૂપ ત્રિકોણમાં પરિણમે છે તો આપણને મળે તો શરત 3 માં કહે છે જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બરાબર છે એક ત્રિકોણની ત્રણ બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણ અનુરૂપ બાજુઓને શું હોય બરાબર હોય બરાબર છે ત્રણ અનુરૂપ જે બાજુઓ છે એ ત્રણ અનુરૂપ બાજુઓ બરાબર છે એ બીજાને શું હોય બરાબર હોય તો એ ત્રિકોણો એને એકરૂપ દર્શાવશે એને કેવા દર્શાવશે એકરૂપ દર્શાવે છે બરાબર છે કીધું જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ એક ત્રિકોણની કેટલી બાજુઓની વાત કરે છે ત્રણ બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણ અનુરૂપ બાજુઓને બરાબર ત્રણ બાજુ પહેલાની જેટલી ત્રણ બાજુ સરખી હશે બરાબર છે આ બાજુ ત્રિકોણ સાથે જો બંનેની ત્રણ બાજુઓ જો સરખી હોય તો આપણે એ શરતનું નામ આપી શકીએ બા એટલે કે બાજુ 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 કારણ કે ત્રણ બાજુની વાત કરી છે એટલે બાજુ એ રીતના આપણે આપી શકીએ અને ઇંગ્લિશમાં વાત કરીએ તો સાઈડ અને સાઈડ એ રીતના આપણે એને શું કરી શકીએ એ શરતને ઓળખાવી શકીએ બરાબર છે તો બે કાટકોણ ત્રિકોણ માટે આ શું કરી શકીએ લાગુ પાડી શકાય છે બે કાટકોણ ત્રિકોણ માટે તો કાટકોણ ત્રિકોણ માટે અહીં આગળ દોરીએ બરાબર તો A B C P Q R
તો ત્રણે ત્રણ બાજુઓ સરખી એવું કઈ રીતના દર્શાવી શકીએ? તો જેટલું AB નું માપ થાય એટલું PQ નું માપ થાય, જેટલું BC નું માપ થાય એટલું QR નું માપ થાય, જેટલું AC નું માપ થાય એટલું PR નું માપ શું થાય દર્શાવી શકીએ. એટલે ત્રણે ત્રણ કેવી આવી બાજુ સરખી, અને ત્રણે ત્રણ જો બાજુઓ સરખી આવી તો એ શરત આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ. બરાબર છે. જે કાટકોણ ત્રિકોણ માટે, બરાબર છે, કયા ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ માટે આપણે એને શું કરી શકીએ દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો આ ત્રીજી શરત હતી કે ત્રણે ત્રણ એની બાજુઓ સરખી હોય છે. ત્યાર પછી આપણે ચોથી શરતની વાત કરીએ. તો ચોથા શરતમાં કહે છે જો એક કાટકોણ ત્રિકોણ એનો જે કર્ણ છે, કાટકોણ ત્રિકોણ હોય એમાં કાટખૂણાની સામેવાળી બાજુ, બરાબર, જે કાટખૂણો દર્શાવે એ કાટખૂણાની સામેવાળી બાજુ એ એનો શું કહેવાય કર્ણ કહેવાય. તો કે છે કોઈ એક કાટકોણ ત્રિકોણ એનો જે કર્ણ છે અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને એક બાજુને એ શું હોય બરાબર હોય, એક બાજુને કેવો હોય બરાબર હોય, તો તે બે કાટકોણ ત્રિકોણ, કેટલા કાટકોણ ત્રિકોણ? બે કાટકોણ ત્રિકોણ એ એકરૂપ હોય છે. બરાબર છે. એ બે કાટકોણ ત્રિકોણ એ કેવા હશે? એકરૂપ. તો કીધું કે એક કાટકોણ જે ત્રિકોણ હતો એ કાટકોણ ત્રિકોણનો કર્ણ એ બીજા કાટકોણ ત્રિકોણના બરાબર કર્ણ બાજુ હોય તો એ બાજુ બરાબર હોય. બરાબર છે. તો આપણે એક કાટકોણ ત્રિકોણ એકરૂપ કહેવાય. કેવો કહેવાય? એકરૂપ. એટલે આની અંદર કર્ણ સરખો હોવો જોઈએ, એક બાજુ સરખી હોવી જોઈએ અને એક કાટખૂણો હોવો જોઈએ. કાટખૂણો તો સમાંતર હોય. બરાબર છે. તો અહીંયા આગળ એક ત્રિકોણ દોરું તો બે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં નિયમ એ બંનેમાં તો કેવા હોવાના સરખા, પરંતુ આ કર્ણનું જે માપ દર્શાવવું તો બંનેમાં કર્ણ પણ કેવા આવવા જોઈએ સરખા. અને આની અંદરથી કોઈ બાજુ લઉં, આ નીચેની બાજુ લઉં તો આની પણ નીચેની. બરાબર છે. તો આ બે બાજુ એટલે કહેવાનો મતલબ બાજુ, કર્ણ અને કાટખૂણો ત્રણે ત્રણ સરખું આવે. તો એના પરથી જો મારે શરત બનાવવી હોય તો હું કહી શકું કાકબા. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. એ રીતના આપણે શું કરી શકીએ અને દર્શાવી શકીએ. બરાબર છે. કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે નિયમ કાટખૂણો એ તો કેવો હોવાનો છે? સમાન જ હોવાનો છે. એ અલગ અલગ હોવાનો નથી, કારણ કે ત્રિકોણ એ કાટકોણ છે. તો કાટખૂણો એટલે નિયમ ખૂણો, કર્ણ કાટખૂણાની સામેવાળી બાજુ, એ કર્ણ એક ત્રિકોણનો તો બીજા ત્રિકોણનો પણ કર્ણ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. બરાબર છે. એ જો સરખો હોય, બરાબર છે, તો એક કાટકોણ ત્રિકોણનો કર્ણ બીજા કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એ બે કાટકોણ ત્રિકોણ ના જે ખૂણાની વાત કરે, કોની વાત કરે? ખૂણાની. બરાબર છે. તો કાટકોણ ત્રિકોણનો જે કર્ણ છે, બરાબર છે, એ કાટખૂણો કોની વાત કરે છે? કાટખૂણાની વાત કરે છે. તો કાટખૂણો નિયમનો કર્ણ અને ત્યાર પછી કોઈક બાજુ, એટલે ત્રણ વસ્તુ સરખી હોવી જોઈએ કાકબાની અંદર. કાટખૂણો, કર્ણ અને બાજુ, જેથી એ બે ત્રિકોણ એકરૂપ છે. બરાબર છે. એ રીતના આપણે દર્શાવી શકીએ. તો અહીંયા આગળ કહે છે આ શરત એ કાકબા એટલે કાટકોણ, કાટખૂણો, અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ
એના તરીકે ઓળખાવીએ છીએ. આ માત્ર 3 અનુરૂપ અંગો જાણીને એ ત્રિકોણને એકરૂપ દર્શાવીશું. બરાબર છે. અને એકરૂપ દર્શાવીને આપણે એનું નામ આપણે કાકબા આપી શકીએ છે. કાકનો કર્ણ અને બાજુ પરથી. ઓકે, તો આ સરળ નંબર કેવી હતી? 4. બરાબર, એકરૂપતા માટે. ઓકે.